હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વર્લ્ડ સ્ટોરીમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું મૂર્ખ ગધેડો અને વેપારી। એક વખતની વાત છે, એક નાનકડા ગામમાં એક મહેનતુ વેપારી રહેતો હતો। તે મીઠાનો ધંધો કરતો અને રોજ પોતાના ગધેડા ઉપર મીઠાના કોથળા લાદીને નજીકના શહેરમાં વેચવા જતો। ગધેડો વેપારીનો વિશ્વાસો હતો, પરંતુ રોજ ભારે બોજ ઊંચકવાથી તે થાકી ગયો અને આળસુ બની ગયો હતો। દરરોજના માર્ગમાં એક નાળું આવતું, જે પાર કર્યા પછી જ બજાર આવતું। એક દિવસ ગધેડો નાળું પાર કરતાં લપસી ગયો અને પાણીમાં પડી ગયો। પાણીના કારણે કોથળામાં મીઠું ઓગળી ગયું અને બોજ હળવું થઈ ગયો। ગધેડો ખુશ થઈ ગયો, બોલ્યો, અરે, આ તો ખૂબ સરસ ઉપાય છે। હવે દરરોજ પાણીમાં પડી જઈને હું હળવાશથી ચાલું। બીજા દિવસે પણ તે જ થયું। ગધેડાએ જાણી જોઈને નાળામાં પડી જવાનું નાટક કર્યું। ફરી મીઠું ઓગળી ગયું અને ફરી બોજ ઓછો થઈ ગયો। હવે તે રોજ આવું કરતો રહ્યો। વેપારીને ભારે નુકસાન થયું, પણ તેણે કશું બોલ્યો નહીં। થોડી જ વારમાં વેપારીએ ગધેડાની ચાલાકી સમજી લીધી। એક દિવસ તેણે વિચાર્યું કે હવે તેને પાઠ શીખવવાનો સમય આવી ગયો છે। બીજા દિવસે તેણે મીઠાની જગ્યાએ એક કપાસના કોથળા લીધા। ગધેડાને લાગ્યું કે આજે પાણીમાં પડીને બોજ ઓછો કરી લેશે। જેમ તે નાળું આવ્યું તેમ તે ઝટથી પાણીમાં પડ્યો, પણ આ વખતે વિપરીત થયું। કપાસ પાણી પી જતાં ઘણું ભારે થઈ ગયું। હવે ગધેડાની પીઠ પરનું વજન બમણું થઈ ગયું। તે માંડ ઊભો રહી શક્યો અને ખૂબ જ પછતાયો। વેપારી હસતો બોલ્યો, ચાલાકી હંમેશા કામ નથી કરતી। તે દિવસ પછી ગધેડાએ ક્યારેય નાળામાં પડવાની હિંમત કરી નહીં। તે ઈમાનદારીથી પોતાનું કામ કરવા લાગ્યો અને વેપારી પણ ખુશ થઈ ગયો। તો આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે આળસ અને ચાલાકીનો અંત હંમેશા નુકસાનમાં થાય છે। બીજાને વારંવાર મૂર્ખ બનાવી શકાતા નથી, તેથી ઈમાનદારીથી જ કામ કરનારને સાચો લાભ મળે છે। તો અહીં ગધેડો અને વેપારીની વાર્તા પૂર્ણ થાય છે।